Painted, painless learning. ભાઈ 1 મિનિટ કમ્પ્લીટ. ટાઈમ્સ અપ. થમ્સ અપ. બસ ચોપડા બંધ. ક્વેશ્ચન નંબર 1. યુનિટ સ્ટાર્ટ થયો ને તો એની અંદર કઈક એવી વાત હતી કે જે કસ્ટમર છે એને જે કસ્ટમર છે એને કઈક પ્રોબ્લેમ હતી. મતલબ કે કસ્ટમર એવા માણસ નથી તો એ કેવા માણસ નથી? ટેકનિકલ માણસ નથી. કસ્ટમર જે ટેકનિકલ માણસ નથી. સો દેટ હી કે શી, આ કસ્ટમર હી કે શી ટુક્સ હેલ્પ ઓફ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કોની હેલ્પ લે છે? રિપ્રેઝેન્ટેટિવ ની હેલ્પ લે છે. તો એ હેલ્પ લે એ દરમિયાન રિપ્રેઝેન્ટેટિવ એને એક સૌથી પહેલો ક્વેશ્ચન પૂછે. એ ક્વેશ્ચન શું હોય? તો કે ભાઈ તમે તમારું હૃદય છે એ ગોતો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ? એમ પૂછે તમે શું તમારું હૃદય ગોત્યું? તો કસ્ટમર કે યસ, એને ગોત્યું. એને ગોત્યું પછી રિપ્રેઝેન્ટેટિવ ને કસ્ટમર પાછું એમ કે લવ છે એ મારે ઇન્સ્ટોલ કરવો છે, બટ there are several programs are already running. Is it okay to install love while those programs are running? કે ઈ ઓકે છે બાકીના જે પ્રોગ્રામ ચાલે છે દરમિયાન જ તે લવ નામના પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરો? તો રિપ્રેઝેન્ટેટિવ એને શું આન્સર આપે? શું આન્સર આપે? કયા કયા પ્રોગ્રામ આવે છે એમ સવાલ પૂછે, આન્સર નથી આપતો. કયા કયા પ્રોગ્રામ એમ સવાલ પૂછો. એટલે કસ્ટમર છે ને જવાબ આપે કે એને 4 પ્રોગ્રામ હાલે છે. એ 4 પ્રોગ્રામના નામ મને કોઈ કે. હવે ક્વેશ્ચન આન્સર શરૂ. પેલા સ્ટોરી બેઝ તો બાંધવો ને. પેલો કયો? ફાસ્ટ હર્ટ. ઓકે. બીજો કયો? ફાસ્ટ હર્ટ. ઓકે. બીજો લો એસ્ટીમ. પછી ગ્રજ અને ઓકે રિસેન્ટમેન્ટ. હવે આ બધાના અર્થ તમે મને કહી દો એટલે હું રાજી રાજી. તો રિસેન્ટમેન્ટ એટલે નિરાશા, ગ્રજ એટલે રોષ, લો એસ્ટીમ એટલે આત્મવિશ્વાસ ઓછો, ડાઉન, અને પાસ્ટ એટલે. હવે રિપ્રેઝેન્ટેટિવ આ 4 પ્રોબ્લેમ સાંભળ્યા એટલે રિપ્રેઝેન્ટેટિવ પાસે એના સોલ્યુશન હોય, હે ને? તો જ એની પાસે કસ્ટમર ગયો હોય. કેમ કે રિપ્રેઝેન્ટેટિવ તો ટેકનિકલ માણસ છે ને. કસ્ટમર છે એ ટેકનિકલ માણસ તો કે ના સાહેબ નથી. તો રિપ્રેઝેન્ટેટિવે કીધું કે ભાઈ તમારો જે પાસ્ટ નામનો પ્રોગ્રામ છે ને એ તો ઓટોમેટિકલી ઇરેઝ થઈ જશે. ઓટોમેટિક શું થઈ જશે? ઇરેઝ થઈ જશે. જો ઓટો ઇરેઝ છે, પાસ્ટ ઓટો ઇરેઝ છે, યાદ રાખજો. પાસ્ટ ઓટો ઇરેઝ છે. આજે છેલ્લા બે છે ને યુ હેવ ટુ ટર્ન ઓફ કમ્પ્લીટલી બાય યોર ઓન સેલ્ફ. તમારે પોતાની જાતે એને બંધ કરવા પડશે, જાતે ઇરેઝ કરવા પડશે. તો એ ઓટો ઇરેઝ નહીં થાય, એને તમારે કરવા પડશે. તો આ ઓટો ઇરેઝ કેમ થાય? લવ દાખલ થાય, લવ જેવો ઇન્વોક થાય, એન્ટર થાય, એવો પાસ્ટ ઓટોમેટિકલી ઇરેઝ થઈ જાય. લો એસ્ટીમ ની શું કહાની હોય? હાઈ એસ્ટીમ છે એ લવ નું જ એક મોડ્યુલ છે. લવ નામના પ્રોગ્રામ નું જ એક મોડ્યુલ છે હાઈ એસ્ટીમ. ઈ ઓવરરાઇટ કરશે કોને? લો એસ્ટીમ. એટલે લો એસ્ટીમ વિલ કન્વર્ટ ઇનટુ હાઈ એસ્ટીમ. એમ જ ને? ઓકે. તો આ 4 ના કાર્યક્રમ થઈ ગયા કે આ ઓટોમેટિકલી ઇરેઝ, હાઈ એસ્ટીમ આની ઉપર છવાઈ જશે અને આ બંનેને આપણે કમ્પ્લીટલી જાતે જ ટર્ન ઓફ કરવા. આ ચર્ચા 4 ની પતી ને પછી કસ્ટમરને કઈક વાંધો આવ્યો તો યાદ આવે? શું શું વાંધો આવ્યો? યસ, કસ્ટમરે કીધું કે ઇન્સ્ટોલ તો થયો પણ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થયો નથી. એટલે રિપ્રેઝેન્ટેટિવને સમજાઈ ગયું. એટલે એને કીધું કે ભાઈ તમારા અંદરના જે યુનિટ છે, એક્સટર્નલ કમ્પોનન્ટ છે, ઇન્ટરનલ કમ્પોનન્ટ છે, જે અંદરના યુનિટ છે એની અંદર છે એ રન કરતો નથી. આ માત્ર ને માત્ર ક્યાં કામ કરે છે? એક્સટર્નલ હાર્ટ્સ. મતલબ પેલા તો એ શીખવાડ્યું હતું કે તમારે જો આને યુઝ કરવો જોઈએ તો યુ હેવ નીડ ટુ કનેક્ટ વિથ એક્સટર્નલ હાર્ટ્સ. કે મતલબ બહારના બાકીના હૃદયો સાથે તમારે કનેક્ટ થવું પડશે. કસ્ટમર કે ઓકે. પણ પછી વાંધો એ આવ્યો કે એવડે બહારના બધા કમ્પોનન્ટ બહારના બધા હાર્ટ હારવાર કનેક્ટ થવા મળ્યો પણ ઇન્ટરનલમાં એનું કઈ હાલતું હતું. મતલબ એ બીજા બધાને પ્રેમ કરતો હતો પણ એ કસ્ટમર જે છે એ પોતાને જ પ્રેમ કરતા હતા નહીં. તો રિપ્રેઝેન્ટેટિવે શું કીધું? ડાઉનલોડ કરો કે કઈ ઇન્વોક કરો. ઇન્વોક નામનો શબ્દ હતો. એ કયા કયા? ચાલો 4 હતું. પેલું સેલ્ફ એક્સેપ્ટન્સ. કયું? સેલ્ફ ફોરગિવનેસ. પેલું હા પેલું ફોરગિવનેસ ભાઈ 100% સાચું. પેલું કયું હતું? ફોરગિવ
ફોરગીવ સેલ્ફ, હે ને? ફોરગીવનેસ તો પેલા આવી ગયો, ફોરગીવનેસ પેલા, ફોરગીવ સેલ્ફ, પછી બીજો સેલ્ફ, સરસ, ત્રીજો જોઈને બોલો. મને એવું ફીલ થયું એટલે કહું, બાકી તો કઈ તમે જોયું તો હોય જ ને. રિયલાઇઝ, હાલ ને ભાઈ. પછી કયું? ગુડનેસ. આ ચારેયના અર્થ કહી દો. ગુડનેસ એટલે હારું હારું, ફોરગીવ સેલ્ફ એટલે પોતાની જાતને માફ કરવું, સેલ્ફ એસ્ટીમ એટલે આત્મવિશ્વાસ, અને આ જે થર્ડ છે રિયલાઇઝ વર્થ એટલે પોતાની જાતનું મૂલ્ય સમજવું, કિંમત સમજવી. આ ચાર વસ્તુ કરવાની. હવે ત્યાંથી ને આગળ કદાચ જોવાનું બાકી છે, હે ને? જોયો શું કહે? જો આ બધું અહીંયા સુધી આપણે જોઈ લીધું છે. આ પોઝિટિવ નેગેટિવ ઇમોશનની જે વાત હતી એ ચર્ચા આપણે થઈ ગઈ છે કે આ સાઈડના બધા છે એ નેગેટિવ છે, આ સાઈડના બધા ઇમોશન કેવા છે? પોઝિટિવ. અહીંયા સુધી ક્લિયર છે? કઈ ડાઉટ? આ સેલ્ફ ક્રિટિકની કંઈક વાત આવી હતી, અને તમારે હાથે હાથે ડિલીટ કરવો પડશે, અને ડિલીટ કરી અને પછી રિસાયકલ બિનમાં રહી નથી ગયો ને, એ મેક શ્યોર કરવાનું છે, સો દેટ એ પ્રોગ્રામ ક્યારેય નેવર કમ્સ બેક, પાછો આવી જાય નહીં. જો ત્યાં સુધી આપણે ચાલ્યું તો નેવર કમ્સ બેક. અહીંયાથી અત્યારે આપણે આગળ ભણશું કસ્ટમર. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? પાક્કું? વધીએ આગળ. જો કસ્ટમર શું કહે છે ભાઈ, ઓનલાઈન કોઈ ડાઉટ અહીંયા સુધી? ગ્રજ એટલે રોષ, અને રિસેન્ટમેન્ટ એટલે નિરાશા. આહિર નિધિબેન, ચલો કન્ટિન્યુ કરીએ. કસ્ટમર શું કે? ગોટ ઇટ. ગોટ ઇટ એટલે ઓકે, એમ સમજાઈ ગયું. ગોટ ઇટ એટલે શું? સમજાઈ ગયું. ઓકે, ડન. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. નીટ એટલે ખ્યાલ કોઈનો? ક્લીન અને નીટ બે આમ અલગ અલગ શબ્દ, પણ બે નજીક નજીકના, નિયરેસ્ટ. ક્લીન એટલે થાય સ્વચ્છ, અને નીટ એટલે થાય સુઘડ. એ સુઘડ એટલે સ્વચ્છ, જેવું જેવું, એટલે નીટ એન્ડ ક્લીન એમ બોલે. સ્વચ્છ અને સ્વચ્છ લખવાનું ભાઈ, સુઘડ ક્યાં ગોતશો? સ્વચ્છ લખો, નીટ અને સ્વચ્છ. આ લખ નાખો સ્વચ્છ. સવારમાં ખબર શેરીમાં ગઈ જાય, સ્વચ્છ ભારત કા અભિયાન. આવડો એ પાકું થઈ ગયું છે, બોલો. હા, સો કસ્ટમરે કીધું કે હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ, મારું હૃદય છે ભરાઈ રહ્યું છે. ફિલિંગ એટલે શું થાય? આપણે જોજો OMR શીટ હોય તો એમાં 4 ઓપ્શન હોય, ABCD, તો એને આપણે ફીલ કરીએ. ફીલ કરીએ તો એ ફીલ કરવું એટલે શું? ફીલ કરવું, ફીલ કરવું. માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ, કે કેટલી બધી સ્વચ્છ ફાઇલ દ્વારા મારું હૃદય છે ભરાઈ રહ્યું છે. સીધી વાત છે. ગઈકાલે એક્ઝામ્પલ આપ્યું તો એમ પાણી છે, ઢોળ નાખો કઈક તો. smile.mpg is playing on my monitor right now. અત્યારના મારા મોનિટર ઉપર smile.png ફાઇલ પ્લે થાય છે. સ્માઇલ એટલે હસવું. તો કમ્પ્યુટરનું મોનિટર એટલે શું? એની સ્ક્રીન. આ પીસી છે તો એની સ્ક્રીન જે છે, આપણે કમ્પ્યુટર પર બેઠા હોય તો આજે એની સ્ક્રીન હોય તો એને મોનિટર કહેવાય. તો એ માણસનું જે મોનિટર છે, જે ફેસ છે, એની ઉપર કઈ ફાઇલ હાથે હાથે હાલવા મળી? એનો મતલબ હવે એકલો એકલો મલકાય છે, એકલો એકલો આમ દાંત કાઢે છે. smile.mpg is playing on my એટલે મોઢું, right now એટલે અભી, and it shows that, અને ઈ વસ્તુ દેખાડે છે કે warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. કેટલી મસ્ત લાગે. શું કે મારા આખા હૃદયમાં, all over my heart, all over my heart, મારા આખા હૃદયમાં themselves એટલે જાતે જાતે તે કોપી થઈ રહી છે આ બધી ફાઇલ્સ. કઈ કઈ ફાઇલ્સ? જો આજે જેનો પહેલો લેક્ચર છે ને, એ તો આમ વિચારતો છે કે આ ABCD ડોટ શું આ બધું હાલે. કાંઈ છે નહીં, કાંઈ આ બધું કાંઈ અઘરું છે નહીં. 2 લેક્ચર આપણે અટેન્ડ નથી કરીએ એટલે આપણને ખ્યાલ નથી. બાકી કઈ અઘરું છે? હમણાં કંઈક નવું ચાલુ થાય 10 મિનિટ પછી, તે નવી કરી નો થાય. સો અહીંયા ઇટ શોઝ ધેટ, તમે દાંત કાઢો, smile.png મોનિટર પર આવી ગયું છે, અને મતલબ એમ થાય ઇટ શોઝ ધેટ warmth, આવડુઆ આ ત્રણેય ફાઇલ્સ આર કોપિંગ themselves, પોતાની જાતે આ ત્રણેય ફાઇલ કોપી થાય છે ઓલ ઓવર માય હાર્ટ, એટલે મારા હૃદયમાં. એ ત્રણેય મતલબ શું થાય? જો સીધી વસ્તુ. પીસ એટલે શાંતિ થાય. લખો પીસ એટલે શું થાય? એટલે હવે આ જે કસ્ટમર બેન છે એને શાંતિ શાંતિ ફીલ થાય છે. પેલા એને શાંતિ હોય તો એમાંય તે કકળાટ લાગતો, પણ નહીં હવે. હા હું પણ મેં હજી લાઈન જ ક્યાં સમજાવી? smile.mpg, smile.mpg એટલે આ લાઈન થી સમજાવું. આ ફરી વાર સમજાવું, પેલા લાઈન કમ્પ્લીટ કરી નાખું છે સમજાવવાનું. પીસ એટલે શું થાય? શાંતિ થાય. એને બાજુમાં લખ્યું વોર્મથ. વોર્મથ એટલે શું થાય? હૂંફ થાય. શું થાય? હૂંફ થાય, હૂંફ થાય.
આપણે પડ્યા પડ્યા હોય અને આપણા મમ્મી છે એ આપણને હરખું કરી દે, આમ રિપેર કરી દે તો આપણે કેવું સારું લાગે, કેવી હૂંફ મળે, સમજાય ને? તેને હૂંફ કહેવાય. કન્ટેન્ટમેન્ટ એટલે સાહેબ સંતોષ, જેને તમે સેટિસ્ફિકેશન કહો. આ શબ્દ સાંભળ્યો છે ને, સેટિસ્ફિકેશન એટલે સંતોષ. તો સેટિસ્ફિકેશન નો સિમિલર કોણ? કન્ટેન્ટમેન્ટ. તો આ 3 ફાઇલ કસ્ટમરમાં જાતે જાતે કોપી થવા માંડીને હૃદયમાં કઈ, એક તો હૂંફ એને ફીલ થાય છે, શાંતિ ફીલ થાય છે, સંતોષ લાગે, હા શીખે એમ. ક્યારે? તો કે કસ્ટમરે કીધું કે ગોટ ઇટ, ઓકે, મને સમજાઈ ગયું કે મારે કમ્પ્લીટલી ડિલીટ કરી દેવું પડશે. શું? તો કે સેલ્ફ ક્રિટિક. હું મારી પોતાની જે નિંદા કરતો હતો એ બધું કરવાનું મારે હવે નહીં, હું કોઈ દી નહીં કરવી, કે મને સમજાઈ ગયું. હે કે માય હાર્ટ, મારું જે હૃદય છે એ ફિલિંગ અપ, એટલે કે એ ભરાઈ રહ્યું છે. મારું આ જે હૃદય છે એ ભરાઈ રહ્યું છે. કેમથી ભરાઈ રહ્યું છે? ધૂળથી ના. વિથ રિયલી નીટ ફાઇલ્સ, ચોખ્ખી ચોખ્ખી ફાઇલ હાથે હાથે આમાં છે એ મારા હૃદયમાં આવી રહી છે. તો એમાંથી પહેલી ફાઇલ કઈ આવી રહી છે? તો કે મારા મોનિટર ઉપર smile.png આવે છે. એનો મતલબ કે હું મુસ્કુરાઈ રહ્યો છું. સમજાય? મારા મોનિટર ઉપર કઈ ફાઇલ આવે? smile.mpg is playing on my monitor right now. એટલે કે અત્યારે મારા મોનિટર ઉપર શું આવે છે? smile.mpg. તમે જોજો, આપણે ખુશ હોઈએ તો આપણે સ્માઇલ કરીએ, આપણે દુઃખી હોય તો આપણે સ્માઇલ શું કામ કરીએ? ઘણા કરે પણ એ ફેક સ્માઇલ હોય. તો એ 10 જ મિનિટમાં ખબર પડી જાય કે આવડો ખોટા દાંત કાઢે છે. સમજાય કે ન સમજાય? તો વાત એમ છે કે smile.mpg is playing on my monitor right now. અત્યારના એ ઓટોમેટિક પ્લે થાય છે. એન્ડ ઇટ શોઝ, એ હું દેખાડે છે તો કે ભાઈ મને હૂંફ ફીલ થાય છે, મને પીસ એટલે શાંતિ ફીલ થાય છે, કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ ફીલ થાય છે. મારા આખા હૃદયમાં આ બધી વસ્તુ કોપી થઈ ગઈ. શું થઈ ગઈ છે? કોપી થઈ ગઈ છે. આખી બધી જ વસ્તુ છે ને એ એક હારોવાર ધ્યાનથી ખાલી ઇંગ્લિશમાં છે, તમારે એનું ગુજરાતી મનમાં સમજવાનું. પણ તમારામાંથી ગમે એને પૂછીશ કે આનું શું થાય, વિચારજો. હા બીજી છે, જોજો. ગોટ ઇટ. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. ક્લિયર? smile.mpg is playing on my monitor right now and it shows that કે warmth, peace and contentment are copying themselves, પોતાની જાતે કોપી થાય છે, and all over my heart, મારા આખા હૃદયમાં. સમજાણો પેરેગ્રાફ? સાવ ઈઝી છે, કઈ લેવાનું છે નહીં. તમને સમજાણો? સમજાણો? શું સમજાણો? શું મને સમજાવો છો? સમજાવો. સમજાણો ને? તો હા પાડી તો સમજાવો. ચલો આનું શું થાય? માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. મારું હૃદય છે સ્વચ્છ ફાઇલોથી ફિલઅપ થઈ રહ્યું છે. પછી આ smile.mpg is playing on my monitor right now એટલે હા, જો હું તમને ફરી કહું, ટેકનિકલ ભાષા માની નથી જવાનું. મતલબ આમાં એમપીજી ડોટ ને પ્લે થાય છે નહીં. અહીંયા કહે છે કે smile.mpg પ્લે થાય છે મારા મોનિટરમાં અત્યારના, મતલબ કે મને અત્યારના હસવું આવે છે, મને અત્યારના મુસ્કુરાહટ આવે છે એમ. સમજાય? ઈ બઈ ટેકનિકલ ભાષામાં વાત કરે છે. આપણે તો સમજવાનો છે યુનિટ શું કહે છે. અને પછી આગળ કીધું કે શાંતિ, હૂંફ ને આ બધું મારા હૃદયમાં કોપી થાય છે, એટલે એ બધું મને ફીલ થાય. યસ, ભરાવું. OMR શીટ આપણે ફિલઅપ કરીએ ને, હૃદય ભરાય છે, હૂંફ ફીલ થાય છે, પ્રેમ ફીલ થાય છે, શાંતિ ફીલ થાય છે. જો નવા નવા જે શબ્દ આવે ને તમારે એડ કરતા જવાના તમારી ડિક્શનરીમાં હારવાર, હે ને? જો નેક્સ્ટ રિપ્રેઝેન્ટેટિવે કીધું કે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ. રિપ્રેઝેન્ટેટિવ સમજી ગયા કે જો આ બધી વસ્તુ થાય છે, કે તમને સ્માઇલ આવે છે, તમને હૂંફ ફીલ થાય છે, તમને શાંતિ ફીલ થાય છે, એનો મતલબ શું થયો? તો કે લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ, કે પ્રેમ છે ઇન્સ્ટોલ થઈ ગયો છે, એની પ્રોગ્રામ ચાલવા માંડ્યો. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમે અહીંયાથી એને હેન્ડલ કરવા માટે સક્ષમ થઈ જશો. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. હું તમને એમ કહું કે કોઈ ટીચર છે એ એક ક્લાસને હેન્ડલ કરે, એનો મતલબ શું? એને સંભાળે. સમજાય? તો યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમે એને અહીંયાથી ને સંભાળી શકશો, હેન્ડલ કરી શકશો. વન મોર થિંગ બિફોર આઈ ગો. રિપ્રેઝેન્ટેટિવ કે જો ભાઈ સાંભળો, ભાઈ નહીં બેન, હે ને? વન મોર થિંગ બિફોર આઈ ગો, કે હું જાઉં ને એ પેલા હજુ એક વાત. કઈ વાત? કસ્ટમર કે યસ બોલો બોલો. રિપ્રેઝેન્ટેટિવ કે યસ નો મતલબ બોલો બોલો ન થાય. યસ નો મતલબ આપણે જનરલી વાત કરતા હોય તો તમે મને કઈ કયો કે સાહેબ એક વાત કહું તમને, હું તમને શું કહું? હું કઈ નોય બોલું, હું એમ કહું, હું આમે કરી શકું. તમને સમજાય કે નથી સમજાતું? તો આ બોલચાલની ભાષા છે, સ્પોકન ઇંગ્લિશ આને કહેવાય. તો અહીંયા બે જણા વાર્તાલાપ કરે છે, એક રિપ્રેઝેન્ટેટિવ ને એક કસ્ટમર. તો એના શબ્દ નહીં પકડવાના,
એ બે વાત કરે. આને એમ કીધું કે હજી એક વાત હું તમને કહું જાવી પહેલા, વન મોર થિંગ બિફોર આઈ ગો, હજુ એક વાત કહું જાવી પહેલા. તો આ એમ થોડું હા એમ થોડું ગુજરાતી આનું ટ્રાન્સલેશન હોય, સમજાય તમને? સ્પોકન છે, બે વાત કરી કે હા બોલો બોલો એમ. એટલે રિપ્રેઝેન્ટેટિવે લાસ્ટ વાત ઈ કીધી અને પછી આ ચેપ્ટર કમ્પ્લીટ કે લવ ઇઝ ફ્રીવેર, મોસ્ટ ટાઈમ બી ટ્રુ ફોલ્સ. અવડો કમથો લવ ઇઝ ફ્રીવેર, યાદ રાખજો, લવ ઇઝ ફ્રીવેર મતલબ આના માટે કઈ પૈસા લાગતા નથી. હું તમને એમ કહું કે તમારે પ્રકૃતિને પ્રેમ કરવો હોય પૈસા લાગે, મતલબ તમને વૃક્ષો ગમે, તમને પશુઓ ગમે, તમારામાં જીવદયા આવે તો આના માટે કઈ પૈસા લાગે? ફોર્મ ભરવાનું કે ચલો ભાઈ જેને જેને ગાય ગમતી હોય એનું ફોર્મ ભરો, જેને ગલુડિયા ગમતા હોય. લવ ઇઝ ફ્રીવેર, બધા માટે ફ્રી છે. બી શ્યોર, એક વાતની ખાતરી કરજો કે ટુ ગીવ ઇટ, કે તમારે પ્રેમ બીજાને આપવો પડશે. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ. હા, પાછા પ્રેમના અલગ અલગ મોડ્યુલ હોય, પ્રેમના અલગ અલગ છે એસ્પેક્ટ, અલગ અલગ પાસા હોય, પ્રેમ અલગ અલગ ઘણી બધી રીતના હોય. માં હોય તેનું વાત્સલ્ય હોય, કરુણતા હોય, તો એ માનો પ્રેમ છે. પિતા હોય તો એનો અલગ પ્રકારનો પ્રેમ છે. બે ભાઈ હોય તો એનો અલગ પ્રકારનો પ્રેમ છે. બે બેન હોય તો એનો અલગ પ્રકારનો, ભાઈ બેન હોય તો અલગ પ્રકારનો પ્રેમ છે. સમજાય? તો લવના અલગ અલગ મોડ્યુલ છે. ટુ એવરીબડી યુ મીટ, હા, જેને જેને જે રીતના મળશો એ પ્રમાણે એની પાસે અલગ અલગ એવા મોડ્યુલ હશે કે આપણે આપણા ભાઈને મળીએ તો એ અલગ મોડ્યુલ આપણને પ્રેમનું મળે, આપણે મમ્મીને મળે તો આપણે અલગ મોડ્યુલ મળે. ફરીવાર, લવ ઇઝ ફ્રીવેર, બી શ્યોર ટુ ગીવ ઇટ, કે તમારે બીજાને આપવાનું છે. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ, તમે જેને જેને મળશો પ્રેમના અલગ અલગ સ્વરૂપો તમને દેખાશે. they will in turn share it with other people. they will in turn એટલે બદલામાં થાય. શું થાય? ના બદલામાં, ના બદલામાં. તો they will in turn share it with other people. તમે આ સલમાન ખાન નું મૂવી જોયું હશે, કઈક મૂવી નામ નથી યાદ, પણ એમાં એમ કોકની હેલ્પ કરે ને તો એમ કે મને તમે થેન્ક યુ ન કહો, આપ દૂસરે દો લોકો કી હેલ્પ કરના, આવું કઈક મૂવી છે એનું એમ કઈક આવે છે, જોયેલું છે? હા, તો એ જ કહે છે કે તમે જો બીજા કોકને જેને મળશો એને તમે પ્રેમ આપશો તો ઈ જે લોકો છે જેને તમે પ્રેમ આપો તો ઈ લોકો જે શું કરશે તો કે they will in turn, એના બદલામાં share it with other people, એ બીજા લોકોને શેર કરશે. મતલબ કે હું પ્રેમ વેચું, હું સારા શબ્દ કાઢું, હું રિસ્પેક્ટ થી વાત કરું તો કોકને ગમ્યું, એ કોક છે એ બીજા હારે ધીમે ધીમે એના કઈક ફેરફાર આવશે, બીજાને કઈ રીતના બોલાવશે. સમજાય? તો આપણે જે એટમોસ્ફિયરમાં એનો ફેર પડે કે ન પડે? and they will return some really neat modules back to you. અને તમને સામું ત્યાં કઈક સ્વચ્છ હરખા મોડ્યુલ્સ પ્રેમના જ પાછા પરત આપવાના છે. જો they will return, તમે જેને પ્રેમ આપશો એ બીજાને પ્રેમ આપશે ને તમને પાછો ફાયદો શું? તો કે they will return some really neat modules back to you. તમને પાછા કેવા મોડ્યુલ્સ આપશે પ્રેમના? તો કે really neat એટલે ખરેખર સ્વચ્છ મોડ્યુલ. એટલે સ્વચ્છ મોડ્યુલ એટલે કઈ આમ ઊંચો ઘસેલા પ્રેમના એમ નથી વાત. અહીંયા સારી વસ્તુ તમને મળશે. વિચારો કે હું ક્લાસમાં આવું, ક્લાસમાં આવીને જે સીધો રાડું નાખવા મળું તો પછી મને હું ક્લાસમાં ગયો જાવ પછી શું મળતું હોય? સમજાય? એટલે જે આપણે જોઈતું હોય ને એ આપણે બીજાને આપવાનું. સીધી વાત છે ને? તમારા ઘરે છે ઈ કોઈક કઈક વસ્તુ લેવા આવે કે ભાઈ પાડોશી હોય તો એને કદાચ કઈક જરૂર પડી કે ભાઈ ચલો ખાંડ લેવા આવ્યા એવું આપણે વિચારીએ, આપણે એમને ખાંડ આપીએ પણ ખાંડ કઈક અલગ ડબ્બામાં કાઢેલી હોય ને એ આપીએ, મતલબ નો સારી હોય આપે. કોઈ પણ વસ્તુ એવું આપણે કઈક એવું કરીએ એને ભાન નહીં હોય તો તમે જયારે ત્યાં જઈશો તો એ શું કરશે? એ હાચવીને રાખશે, એ તો વાપરશે. હા, એ જ આપશે. અથવા એટલે જે જોઈતું છે એ આપવું પડશે. સીધી વાત છે ને ભાઈ? આપણે બાવળ વાવીએ અને આશા રાખીએ કે ભાઈ એમાં કેરી આવે મીઠી મીઠી, કાંટા જ વાગે. સમજાય છે? એટલે કસ્ટમરે કીધું કે આઈ વિલ, હું કરીશ. આઈ વિલ એટલે હું કરીશ. થેન્ક યુ ફોર યોર મદદ માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર યોર હેલ્પ. સમજાય? કસ્ટમરે અને રિપ્રેઝેન્ટેટિવે જે વાત કરી ને એ વાતને ટેકનિકલી સાંભળવાની છે, સમજવાની દિલથી. મતલબ એમ કે આની અંદર શું વાત થઈ, એક વસ્તુ વિચારવાની. આપણે આખું ચેપ્ટર ભણીએ ને, કોઈ પણ ચેપ્ટર હોય તો આપણે આ ચેપ્ટર ભણ્યા શું કામ? આપણા સિલેબસમાં આવડું આ ચેપ્ટર શું કામ નાખ્યું? આપણા જ સિલેબસમાં શું કામ નાખ્યું? 12th માં આ ચેપ્ટર 10th માં આપ્યો તો નો હાલત, 11th માં આપ્યો તો નો હાલત, કેમ 12th માં આપ્યો? હવે આપણે એજમાં છીએ કે જેમાં થોડાક પ્રેક્ટિકલ હોય, થોડાક મેચ્યોર થઈએ, કંઈક સમજીએ. સમજાય? 10મા વાળો સ્ટુડન્ટ હોય ને, સિરિયસલી 10મા વાળો સ્ટુડન્ટ હોય ને, તમે એને આ બધું સમજાવવા જાઓ ને કે ભાઈ જો આપણે આમ કરીએ તો આપણને બીજા આમ આપે, આપણે આમ કરીએ તો આપણે આ પ્રેમના મોડ્યુલ હોય, એ માથું ખંજવાળે. માથું નો ખંજવાળે તો એ નકરા દાંત જ કાઢે.
હા, એને મતલબ આ ખાલી શબ્દ દેખાય ને લવ તોય તેને કઈક આમ પતંગિયા ઉડે છે. એ નો મેચ્યોરી નો સમજે, એને એક જ પ્રકાર દેખાય. સમજાય? પણ હવે આપણું એ લેવલ થઈ ગયું કે આપણે આ બધી વસ્તુ સમજીએ કે આપણે એક્સેપ્ટ કરીએ કે સો એટલા માટે 12th માં આવ્યું. અને આ જરૂરી છે. પહેલું જ ચેપ્ટર આ કેમ આવ્યું? કેન યુ ઇન્સ્ટોલ લવ? આખા વર્ષ દરમિયાન છે એ આપણે હખણા ભણવી. તમે ખુદ વિચારો ને, આને 8મું ચેપ્ટર આપ્યું શું વાંધો? 10મું ચેપ્ટર આપ્યું શું વાંધો? કેમ પહેલું જ ચેપ્ટર આપ્યું? આપણામાં સ્ટાર્ટિંગ થી જો એક વસ્તુ છે, બે પ્રકારના લોકો હોય દુનિયામાં, ત્રીજો પ્રકાર જ નથી. બે જ પ્રકારના લોકો હોય. એક, જેને અમુક સારી વસ્તુ ખબર પડે ને એને ઈ ફોલો કરશે. એને અમુક સારી વસ્તુ ખબર પડી એને ઈ ફોલો કરશે તો હી વિલ બીકમ ગુડ, હી વિલ બીકમ ગ્રેટ. સીધી વસ્તુ છે ને, હી ઓર શી. અને બીજો પ્રકારનો ઈ માણસ કે એને સારી વસ્તુ ખબર પડી, તેને ખાલી ખબર જ પડી, કઈ કરશે બરશે નહીં, હા હો આવું બધું હોય, એ બોલશે, એ કરશે બરશે, તો એ જે કઈ કરતો હશે ને એમાં તમને દેખાઈ જશે કે આ ખાલી બોલે છે, આ કરતો નથી. બે જ પ્રકાર છે, ટ્રાય કરવાની કે આ પેલા ગ્રુપમાં આવીએ તો જગત છે એમાં આપણું કઈક સ્થાન એમનું એમ રહી જાય. જો બીજામાં આવો તો તમે બોલો ને તમે જ ના કરતા હોય, દુનિયા તમને શા માટે સાંભળે? ગાંધી બાપુ પાસે તમે સાંભળેલું હશે, એકવાર એક બાળકના મમ્મી બાળકને લઈને ગયા અને ગાંધી બાપુને છે એ જઈને કહે કે મારો દીકરો છે ને એ ગોળ બહુ ખાય છે. બાવા પડે, મારો દીકરો ગોળ બહુ ખાય છે. ગાંધી બાપુ આને તમે ખીજાવે એમ માનતો જ નથી, અને ગુમડા થાય તોય નકરા ગોળ ખાય, ઉનાળો શિયાળો ચોમાસું નકરો ગોળ જ ખાય, ગળ્યું નકરું ખાય, કાને સમજાવો. એટલે ગાંધી બાપુએ છે એમ કીધું કે 10 દિવસ રહીને આવજો ને એમ. એટલે ગાંધી બાપુને તો માનવું પડે, ક્યાં જવાનું. એટલે એને મમ્મી ની દીકરો બે બિયા ગયા. 10 દિવસ પછી આવ્યા. ગાંધી બાપુ 10 દિવસ પછી તમે કીધું અમે આવ્યા, મારો દીકરો હજી એટલો ગોળ ખાય છે, કઈ માનતો જ, તમે કઈક કયો તો કઈક સમજે. ગાંધી બાપુ કે 6 દિવસ રહીને આવજો ને. વાંધો નહીં, 6 દિવસ. ગાંધી બાપુ ને તો કઈ નાચ પડાય નહીં. 6 દિવસ પછી ગયા. બાપુ ગોળ બહુ ખાય છે, આને નડે છે, ડોક્ટર નું નથી માનતો, તમે કઈક કયો તો હવે, કઈક આને તબિયત બગડે છે, તમે હવે કયો. દીકરાને બોલાયો, બેટા ગોળ ના ખવાય, ગોળ બહુ ના ખવાય. મમ્મી આમ સામું જોવે ગાંધી બાપુને, હશે જય શ્રી કૃષ્ણ એમ કરીને વયા ગયા. થોડાક દિવસ પછી એના મમ્મી અને એનો દીકરો બે ગાંધી બાપુને પાછા મળવા આવ્યા. મારા દીકરાએ ગોળ ખાવાનું ઓછું કરી દીધું. કે આ સાચી ઘટના છે. મારા દીકરાએ ગોળ ખાવાનું ઓછું કરી દીધું. કે ગાંધી બાપુએ ક્યાં કઈ કીધું ગોળ ઓછું ખાજે, એમ જ કીધું, નવું કઈ કીધું એમ ગયો. એટલે એ મમ્મીને સવાલ થયો કે આવું કઈ રીતે થયું? હું તો કઈ કઈને થાકી કે ગોળ નો ખવાય, ઓછો ખવાય, નો ખવાય, ઓછો ખવાય. મારું માને ને તમારું એક ગાય કેમ માની ગયા? તમારું એક ગાય માનવાનું જ હતું. આ તો પેલા દિવસે કેમ ન કીધું? પેલા 10 દી રાહ જોડાવીને પછી 6 દી રાહ જોડાવીને, એ તો હારું આમ પગે પડ્યા કીધું. બાકી તમે શું કે? ગાંધી બાપુએ જવાબ આપ્યો કે તમે જયારે પેલા દિવસે આવ્યા ને ત્યારે હું એટલો ગોળ ખાતો હતો. ગાંધી બાપુને ગળી બહુ ભાવતો. પછી 6 દિવસની મોહલત માંગી ને ત્યારે હું ધીમે 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 ઓછો ખાવાનું ચાલુ કર્યો, પણ એટલો બધો કઈ ફેર પડ્યો મારામાં નહોતો. પણ પછી જયારે તમે આવ્યા ને તમે ગોળ ખાવાનું બંધ જ કરી દીધું. એટલે હું આને કહી શીખો છું, તો જે વસ્તુ ફોલો કરતા હોય એ બીજાને કહીએ ને તો અસર પડે. આપણે જ ફોલો ના કરતા હોય ને બીજાને કહીએ કે 5 વાગે જગાય, 5 વાગે શું કામ જાગે? તમે કોણ કેવા વાળા? સમજાય કે ન સમજાય? તો વાત એમ છે, શરૂઆતમાં આપણને ખબર પડી ગઈ ભાઈ હખણા રેવી તો હખણું કોક રેવા દે, હે ને? ચેપ્ટર એટલા માટે ભણ્યા, મતલબ વિચારવાનું. આની ગ્લોસરી નાની અમથી જ એકવાર જોઈ નાખીએ, કઈ લેવાનું છે નહીં. ડિસરપ્ટ નો મતલબ થાય ઇન્ટરપ્ટ. શું થાય? ખલેલ પહોંચાડવી. જો પહેલો શબ્દ દેખાય ડિસરપ્ટ એટલે ઇન્ટરપ્ટ, ખલેલ પહોંચાડવી. ગુજરાતી લખવું હોય લખતા જ ટેક્સ્ટ બુકમાં ઇંગ્લિશ આપેલું છે ખાલી. ડિસરપ્ટ એટલે ખલેલ પહોંચાડવી. પછી ગ્રેજ્યુઅલી એનો મતલબ થાય અંતે, ગ્રેજ્યુઅલી અને ફાઇનલી પૂછાઈ ગયો છે, નિયરેસ્ટ અંતે. પછી મોડ્યુલ એટલે વિભાગ, જેને તમે સેક્શન કયો, આ તમે સાંભળેલો જ છે. એક પ્રકાર કહી દો. ઇનવોક એટલે અપીલ ટુ, એટલે કે આહવાન કરવું. આપણે આહવાન કર્યું હતું ને ફોરગિવનેસ નું, નાનું તેનું, તો ઇનવોક. પછી કોમ્પ્લિકેટેડ નો મતલબ થાય કોમ્પ્લેક્સ, એટલે જટિલ. આ કદાચ ટેક્સ્ટ બુકમાં આપણે સમજતા તે દરમિયાન આવ્યો હતો, હે ને? કોમ્પ્લિકેટેડ, જટિલ. અને આરઈપી શોર્ટ ફોર્મ છે કોનું? તો કે
રિપ્રેઝેન્ટેટિવ રિપ્રેઝેન્ટેટિવ કઈ લખવાનું નથી, પ્રતિનિધિ થાય. રિપ્રેઝેન્ટેટિવ નું ગુજરાતી શું થાય? આમાં જે આવ્યો હતો ને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, તો એ રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રતિનિધિ. બસ આ યુનિટ હતું, નાનકડું હતું પણ સારું હતું, 1.5 પેજ નું હતું. હે યુનિટ અહીંયા ફિનિશ છે. આખું યુનિટ જોઈ લો, કઈ ડાઉટ હોય તો બિંદાસ પૂછી લો. આની શોર્ટ નોટ છે એ કઈ રીતે લખવાની ઈ નેક્સ્ટ સેશનમાં શીખશું. આ યુનિટ આખું ફિનિશ થાય પછી, કેમ કે આની અંદર છે હજી પોયમ છે એ બાકી છે, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. કઈ ડાઉટ હોય તો બિંદાસ પૂછી લો. વેરિયસ મીન્સ, વેરિયસ નો મતલબ જુદા જુદા, અલગ અલગ. જો એક સ્ટુડન્ટે આન્સર આપ્યો, બોડીગાર્ડ મૂવી નો સીન છે એટલે ઓલી વાત કરે છે કે અગલે 2 લોકો કો હેલ્પ કરના. મેં મૂવી જોયેલું હોય પણ મને મૂવી નામ નો યાદ હોય, ડાયલોગ યાદ હોય, ઈ અડધો ફરતો. જોઈ લ્યો, જો કઈ ડાઉટ હોય તો. ફિમેલ છે, આગળ આવ્યું હતું આપણે કઈક, કેમ કે રિપ્રેઝેન્ટેટિવ એને મેમ કહેતો હતો, તો રિપ્રેઝેન્ટેટિવ વાક્ય બોલ્યો. એને કીધું કે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, મેમ તમે તમારા હૃદય મળ્યું? તો એ મેમ ક્યારે કે સામે વાળા શું હોય? લેડીઝ હોય. તો એ લેડીઝ છે. કોનું? રામસિંહ 0 ની બેન છે એમ, 10th માં આવતું હોય કે. જોઈ લો, યુનિટ બુનિટ કઈ ટેક્સ્ટ બુક છે નહીં, કેમાં જોવો? તમારા લોકોને લાસ્ટ લાઈનમાં કઈ ડાઉટ? આગળની લાઈનમાં કઈ ડાઉટ? શોર્ટ નોટ છે તો કીધું ને. આગળ લાઈનમાં કઈ ડાઉટ? નેક્સ્ટ બંનેને આગળ નહીં. ઓકે, તમને ત્રણેને જ્યારે ડાઉટ છે કે નહીં એમ પૂછું ને ત્યારે શું કરવાનું? ઓનલાઈન ઓફલાઈન બધા વિદ્યાર્થીએ આખો યુનિટ છે ને પેરેગ્રાફ વાઇઝ રીડ કરી જવાનો સ્પીડમાં, મતલબ લાઈન ટુ લાઈન આમ નથી રીડ કરવાનો કે ભાઈ હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ આ નામ, આમ ફટાફટ જોઈ જવાનો. એટલો પેરેગ્રાફ છે તો સ્પીડમાં, કે એમાં કઈ નો સમજાણું હોય તરત સામું આવશે. આ ભાઈ કેમ તરત ખ્યાલ આવ્યો સાહેબ મને આવડી આ વસ્તુ નથી સમજાણી, smile.mpg વાળી ફરી વાર સંભળાવો, તો એને ડાઉટ કહેવાય, બિંદાસ પૂછ નાખવાનો. સમજાય? આમ લાઈન બાય લાઈન તો નહીં જોવાનું. વધીએ આગળ. જો આજ ચેપ્ટરની એક પોયમ છે સનરાઈઝ ઓન ધ અને કાંચનજંગા વચ્ચે. તમે એકવાર જો કેવું વિચિત્ર લખ્યું છે, કાંચનજંગા લખ્યું. હું જ્યારે 12th માં હતો ત્યારે સેમ ટેક્સ્ટ બુક હતી, કઈ ચેન્જ જ નથી થયું આમાં. તો હું આને સ્ટાર્ટિંગમાં જ્યારે મન નહોતી ખબર ત્યારે કાંચનજંગા વાંચતો. કાંચનજંગા, કાંચનજંગા છે. શું છે? કાંચનજંગા. એટલે નામ છે, આ કોનું નામ છે તમને કહું? એક પહાડનું નામ છે. કેનું નામ છે? પહાડ, પર્વતનું નામ છે કાંચનજંગા. કાંચનજંગા આમાં નેટ કનેક્ટ છે. હું તમને દેખાડું, તમે જોવો ને તો તમને એમ થશે હા કરી દઉં, કરી દઉં. બોલો, અહીંયા દરરોજ એકાદો ભૂત આવે. કાલ મંજુલિકા આવે, આજે કંચના આવી, કાલે લક્ષ્મી આવશે. હા, પછી તમારી શેરીમાં કઈ ભૂત થાય હે? થાતું જ હોય, ખબર હોય ને. જ્યાં છોકરાને રમવા ન દેવા હોય ને, તમે બારીને કાચ ફોડ નાખતા હોય ને, એ શેરીમાં ભૂત થાય જ. એમ જ હોય ને. ઓ નેટ બાબા ચલ જા. આવડું વાત છે ને? હા, કનેક્ટ છે કે નથી કનેક્ટ છે? કનેક્ટ હે ને? મતલબ એનો વ્યૂ જોજો ખાલી કેટલો સરસ છે. આઈ ગયું? દેખાય? હરકું જોવું છે? હા, બરફનું જ છે બધું. જો જો આ ખાસ આ જો
મતલબ આ એક જ પહાડ બ્લર દેખાય છે, હે ને? આઈડિયો આવ્યો ઉભા રહ્યો. મતલબ એકવાર ખાલી જોઈ લો ને કે પ્લેસ શું છે, પોયમ ઇઝીલી સમજાશે. શું કેવું હે મતલબ આમ કાલે આજ તક હિન્દી ચેનલ છે, એક ચેનલ માંથી મતલબ આમ કેટલા લાઈવ થાય વિચારો તો. આમ લાઈવ હોય, લાઈવ દેખાડે કે લાઈવ ન્યૂઝ આવે છે, એક ચેનલ માંથી કેટલા લાઈવ હશે? 32 લાઈવ હતા એક જ ચેનલ માંથી. મતલબ 32 લાઈવ અલગ અલગ એપિસોડ હાલતા હતા. મતલબ આ મુદ્દો છે. જો આ તમે ખોલશો તો આમાં કેટલા બધા હાલતા હશે. આયુ પંચનામ જોઈજો. આ તો કોઈ કે આવું કર્યું. જો આ હિમાલયનો જ એક ભાગ છે. હિમાલય આખી પર્વત શ્રેણી છે. કેમ અરવલ્લી છે? મતલબ ધ્યાનથી પહાડ ખાલી જોઈ લો, બીજો કઈ હેતુ છે નહીં. કયું? જો આ રહ્યું. એમાં લાઇટ ચેન્જ થાય. જો આપણે પોયમમાં ચેન્જ ભણવાનો છે કે લાઇટ કયા કયા રીતે ચેન્જ થશે. હા હા, એ લાઇટ જોવો નિરાતે મસ્ત. આમ આ સનરાઈઝ થાય છે. શું થાય છે? સૂરજ દાદા એટલે એની ઉપર જે રેઝ પડે છે. હવે આ વસ્તુ આપણે સ્ટડી કરીએ કેવું છે. જોઈ તો લીધું સાહેબ, ભણવાનું શું હે? એક્ઝામમાં વિડીયો થોડી પૂછે છે કાંચનજંઘા. જો આના ગ્લોસરીના જે શબ્દ છે ને એ પેલા હારવાર યાદ રાખી લો. એટલે પોયમ જયારે સમજતા હોય ત્યાં શબ્દ આવ્યો કે ભાઈ ગ્રીટિંગ, તો મતલબ શું ખબર નથી. શેરીન મતલબ શું ખબર નથી. આ ભણી ગયા હશું ને આપણને અર્થ આવડતા હશે તો એ લાઈન ઇઝીલી સમજાશે. સમજાય નથી સમજાતું તો પેલો જે શબ્દ છે શું કહે છે? હારવાર લખતા જાજો ગુજરાતી. વેપર્સ. તો વેપર એટલે બાષ્પ, મોઇસ્ચર પાર્ટિકલ્સ. લખતા જાવ વારવાર. વેપર એટલે લખતા જાવ નોટબુક અને પેનમાં. વેપર એટલે બાષ્પ. યાદ રાખતા જાજો હારવાર. બીજું જે સ્પેલિંગ છે ક્લેડ એટલે આચ્છાદિત, ઢંકાયેલું. એનો બીજો મતલબ કવળ. આચ્છાદિત અથવા ઢંકાયેલું, ક્લેડ. એટલે શું ખબર? જો અહીંયા છે એ પહાડ છે અને એ પહાડ ઉપર શું છે તો કે બરફનું આખું આવરણ છે એ ક્લેડ થયેલું છે. તો બરફનું આવરણ ક્લેડ થયેલું મતલબ એને ઢાંકી દીધું છે, એને આચ્છાદિત કરી દીધું છે, ક્લેડ. પછીનો શબ્દ છે ઇટરનલ એટલે શાશ્વત. શાશ્વત અથવા તો અમર. ઇટરનલ એટલે શાશ્વત અથવા અમર. એનું જો લખ્યું સિમિંગલી એવરલાસ્ટિંગ એટલે કે શાશ્વત લાગે એવું. સ્નો એટલે તો ખબર જ છે, હિમક્રીમ, બરફ. હિમક્રીમ તમે મૂવી જોયેલું હિમક્રીમ વાળો? ઓલા ચિત્રગુપ્ત હોય ને હેમરાજ. હું નાનો હતો ને તે બહુ જોયું. સ્નો એટલે હિમ. સમિટ એટલે ટોચ થાય, પર્વતની હિલ ટોપ. આનો ત્રીજો શબ્દ લખી નાખો. પીક એટલે પણ પર્વતની ટોચ જ થાય. PEAK. સમિટ, પીક અને હિલ ટોપ એટલે પર્વતની ટોચ. હારોવાર યાદ રાખતા જાજો. હારોવાર યાદ રાખતા જાજો એમ કહું છું. તમે જયારે લખો છો ત્યારે પૂરું ફોકસ લખવામાં ને યાદ રાખવામાં રાખો તો ઈઝી થઈ જશે ને. અત્યારે આવડી જાય શું બીજું જોવો. હોરીનો મતલબ થાય પ્રાચીન. જો લખ્યું ઓલ્ડ અથવા એન્શિયન્ટ. હોરી એટલે પ્રાચીન. સેરીન એટલે શાંત. કામ એટલે શાંત. પીસફુલ એટલે શાંત. શાંત સેરીન.
પછી લખ્યું છે રોબ્સ એટલે વસ્ત્ર થાય, કપડા થાય. રોબ એટલે શું થાય? સેરેમોનિયલ ડ્રેસ એટલે વસ્ત્ર, કપડા લખો. પછી છે ડ્યુ એટલે પાણીની ઝાકળ, એટલે ઝાકળ પાણીની જ હોય, ઝાકળ લખો. ડ્યુ એટલે ઝાકળ. પછી છે મેલો, એનો મતલબ થાય મોઇસ્ટ એન્ડ રીચ ઇન ટેક્સચર. મતલબ આપણે એમ કહીએ ને કે આમ રંગની છટાઓ, રંગની છટાઓ, રંગની છટાઓ લખો. સમજાવું જયારે પોએમમાં આવશે ને ત્યારે. પછી હ્યુઝ એટલે શેડ્સ ઓફ કલર, એટલે ઈ રંગના ભાત અલગ અલગ આવે, શેડ્સ આવે. તમને લોકોને જાજી ખબર રેડ હોય તેના કંઈક હાથ હોય, પિંક હોય એમાં કંઈક અલગ અલગ હોય, પીચ પિંક અને ડાર્ક પિંક અને ફલાણા પિંક. તો ઈ હ્યુઝ એટલે ઈ થાય શેડ્સ ઓફ કલર, એટલે કલરની ભાત, રંગની ભાત. પછી રીલ્સ એટલે ઝરણું, રીલ્સ એટલે ઝરણા, સ્ટ્રીમ્સ. પાણીના ઝરણા જોયા આમ ફોટોમાં વિડીયોમાં જોયા જ હોય ને, તો એને રીલ્સ કહેવાય. પછી લિંગર્સ એટલે સ્ટે બિહાઇન્ડ, એટલે કે પાછળથી સંતાવવું, વીટળાવવું લખી શકો, વીટળાવવું અથવા સંતાવવું, સ્ટેઝ બિહાઇન્ડ. અનડાઇંગ નો મતલબ થાય અમર અથવા શાશ્વત. ઉપર જે એવરલાસ્ટિંગ આવ્યું, ઇટરનલ આવ્યું, સેમ. અનડાઇંગ એટલે નેવર એન્ડિંગ અથવા ઇટરનલ. શાશ્વત, શાશ્વત એટલે અમર. અને લાસ્ટ છે થ્રિલ, અને પછી ડ્વેલ્સ. થ્રિલ નો મતલબ થાય આનંદ. આપણે નો કહીએ કે ઇટ્સ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ, મતલબ કે આ એકદમ આનંદ વાળો અનુભવ થઈ ગયો, થ્રિલ. અને ડ્વેલ્સ એટલે કે રહેવું, લીવ્સ અથવા તો રિસાઇડ્સ. ડ્વેલ્સ એટલે રહેવું. થયું? રહેવું, રહેવું. આપણે બધા ક્યાંક રહીએ ને તો રહેવાને ડ્વેલ્સ કહેવાય, લીવ્સ કહેવાય. તમને લોકોને 2 મિનિટ આખી આપી, તમે જેટલા સ્પેલિંગ ના અર્થ લખ્યા એ સ્પેલિંગ હારોહાર અર્થ જોઈ લો. 2 મિનિટ સ્ટાર્ટ. અર્થ આવડશે પછી પોએમ સ્ટાર્ટ થશે ને. ચોંટી ચોંટી નથી ગયું ભાઈ, હું આગો વયો ગયો તો. આમ જ છે બધું, હાલે જ. જો હાલે જ, ચોંટી ગયું કે બધું. ઓકે, અહીંયા ધ્યાન આપો. જુઓ, પેલો જે શબ્દ હતો એ છે વેપર. વેપર એટલે શું થાય? બાષ્પ અથવા વરાળ. બાષ્પ અથવા વરાળ એટલે વેપર. ક્લેડ એટલે કવળ, આચ્છાદિત, ઢકાયેલું એટલે ક્લેડ. યાદ રાખજો, ક્લેડ. ઇટરનલ એટલે શાશ્વત, જેનો કોઈ દિવસે અંત છે નહીં, જે અમર છે. ઇટરનલ છે એને એવરલાસ્ટિંગ કહી દો અથવા એને અનડાઇંગ કહી દો. ત્રણેયનો મતલબ શાશ્વત થાય. ઇટરનલ, એવરલાસ્ટિંગ એનો ક્યારે લાસ્ટ મતલબ અંત છે નહીં, અને અનડાઇંગ એટલે ઈ ક્યારેય ડાય મતલબ મરવાનું છે નહીં. સ્નો એટલે બરફ, સમિટ એટલે ટોચ, હિલ ટોપ એટલે ટોચ, અને પીક એટલે ટોચ. હોરી એટલે પ્રાચીન, વેરી ઓલ્ડ એટલે પ્રાચીન. ખાલી ઓલ્ડ જૂનું થાય, વેરી ઓલ્ડ કેવું જોવે, અહીંયા ખાલી ઓલ્ડ છે. હોરી અથવા વેરી ઓલ્ડ અથવા એન્શિયન્ટ, ત્રણેય મતલબ શું થાય? સમાજમાં આપણે 10માં ન ભણતા પ્રાચીન સ્તૂપ મળી આવ્યો ને પ્રાચીન ફલાણું પ્રાચીન, તો પ્રાચીન એટલે એન્શિયન્ટ. પ્રાચીન એટલે એન્શિયન્ટ નો બીજો શબ્દ વેરી ઓલ્ડ. તો વેરી ઓલ્ડ, એન્શિયન્ટ અને હોરી. હોરી સ્પેલિંગ HOA. શું? પ્રોનાઉન્સિએશન બધાના અલગ અલગ હોય. મેં તમને કીધું ને, વઝ ને વૂઝ કહેવાય, વોટ ને ઘણા લોકો છે વુ ને હું કે. તો વુ માં વ બોલવાનો જ નથી, પ્રોનાઉન્સિએશન અલગ હોય. કે બ્રિટિશ લોકો અલગ બોલશે, ઓસ્ટ્રેલિયન લોકો અલગ બોલશે, ઇન્ડિયન લોકો અલગ બોલશે, પાકિસ્તાન લોકો અલગ. સમજાય? તો વાત ઓરી, હોરી, ઓલ્ડ, એન્શિયન્ટ. પ્રોનાઉન્સિએશન બધાના અલગ અલગ હોય. સમજાય? આપણે એપલ બોલીએ ને તો એમાં પ ઉપર ભાર આપીએ. એપલ બોલો તમે એકવાર. આવ્યો? વાય? કોઝ વી આર ઇન્ડિયન્સ. ઈ લોકોમાં બ્રિટિશરો એપલ બોલે તો એપલ નો બોલે. આપણે એપલ, 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 એપલ. ઈ એપલ બોલે, આપણે હું બોલીએ એપલ. એવું બોલે એપલ. તો પ્રોનાઉન્સિએશન બધાના ચપ્પલ. રોબ્સ એટલે શું થાય? કપડા. સેરીન કામ અને પીસફુલ એટલે શાંત. જો સેરીન એટલે કામ, એટલે શાંત શાંત બોલીને કકળાટ કરશો. રોબ્સ એટલે કપડા, વસ્ત્રો. તો આ રોબ્સ કહેવાય. તમે પહેરી આ રોબ્સ કહેવાય. શું કહેવાય? તો
તો આપણે ખાલી ક્લોધ અત્યારના બોલતા. હવે આપણે નવો શબ્દ આવડ્યો, કયો? હોબ્સ. પછી ડ્યુ એટલે તો હા બીજી ને, ડ્યુ, ઝાકળ જેવડો શબ્દ ડ્યુ. મેલો એટલે મોઇસ્ટ એન્ડ રીચ ઇન ટેક્સચર, રંગની છટા. હ્યુ એટલે રંગના ભાત, રંગની ભાત. રીલ્સ એટલે સ્ટ્રીમ્સ, ને સ્ટ્રીમ્સ એટલે ઝરણા. લિંગર એટલે વીંટળાવું અથવા પાછળથી સંતાવ. અનડાઈંગ એટલે કીધું શાશ્વત. હા, અમારા. થ્રિલ એટલે આનંદિત, ડિલાઇટ અથવા જોય, અને ડ્વેલ્સ એટલે રહેવું, લીવ્સ અથવા બધું ઈઝી. જો હવે આ સાઈડ નો જે પાર્ટ છે ને, એની આ જે ફર્સ્ટ લાઈન અને સેકન્ડ લાઈન શું કહે છે એ હારવાર, ત્રણેય લાઈન આમ તો હારવાર સમજો ને, પહેલી ને બીજી શું સમજવું. આ ત્રણ લાઈન ખાલી અત્યારના આપણે સમજીએ, પૂરા ફોકસ થી ધ્યાન આપજો. ફર્સ્ટ લાઈન વાંચો જોઈએ બધા. The vapors rise to the morning skies clad in a purple. શું કહે હું તમને સમજાવું. જો પેલી જે લાઈન છે એમાં એક શબ્દ આવ્યો વેપર. આનો અર્થ તો તમને ખબર જ છે, બાષ્પ. રાઈઝ એટલે તો ખબર હોવી જોઈએ ને કે આમ ઉપર ઉઠવું. રાઈઝ એટલે શેર માર્કેટમાં ભાવ છે એ ઉપર જાય તો એને રાઈઝ કહેવાય. શું કહેવાય? અને જો ભાવ માર્કેટ હેઠું પડે ફોલ કહેવાય. શું કહેવાય? મતલબ રાઈઝ અને ફોલ. એટલે તમે જોયું હશે કે સનરાઈઝ, સૂર્યોદય ઊંચું આવ્યું. સમજાય? તો અહીંયા વેપર્સ રાઈઝ, સનરાઈઝ નહીં, વેપર્સ રાઈઝ એટલે પાણીના વરાળો છે એ ઉપર જાય છે. આ ક્યારની વાત છે ને, તમે મને ઘડી કરીને કહેજો. આમ તો ખબર પડી જવી જોઈએ સનરાઈઝ એટલે ક્યારની વાત હોય. તો ધ વેપર્સ રાઈઝ, સવારમાં શું થાય છે? પાણીની જે બાષ્પ છે, જે વરાળ છે એ ઉપર ઉઠે છે. આવું થાય તમે જોજો. તમે પહાડ ઉપર તો ચોખ્ખું જોઈ શકો, બાકી ઘરેથી બહાર નીકળો ન્યાય જોઈ શકો ભલા માણસ. શિયાળામાં ની બધા શું થાય? નકર બધે ઝાકળ દેખાય. યસ, અહીંયા ફૂલ ઠંડી. હા, તો બાષ્પ છે એ ઉપર જાતી દેખાય, ઝાકળ તો નીચે આવે. બાષ્પ છે એ ઉપર જાતી દેખાય. તો ધ વેપર્સ રાઈઝ, તો એ સીધી વાત છે, પાણીની વરાળ ઉપર જ જાય, કોઈ દિવસે હેઠે થોડી આવે. ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, ક્યાં સુધી ઉપર જાય છે આ પાણીની વરાળ? તો કે સવારના ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. આપણે સ્કાય એટલે શું કહેવું? આસમાન. તો અહીં સ્કાય એટલે આસમાન. નો એવું નહીં કરવા. પોએટ હોય, કવિ હોય, એ બધાને છૂટ હોય લખવાની. એ લોકો મન ફાવે એમ ભૂલો કરે, એને કઈ ગ્રામરના માર્ક્સ કોણ? તમે કટ કરી નાખો. આપણે ભૂલ કરીએ તો કટ થાય. સ્કાય એવું ન આવે. સ્કાય એટલે સ્કાય જ હોય, સ્કાય ન હોય, પણ એ લખે જ આપણે માનવાનું. શું? સ્કાય. સમજાય? તો કે છે કે ધ વેપર્સ રાઈઝ, પાણીની બાષ્પ જે ઉપર જાય છે ક્યાં સુધી? તો કે ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, સવારમાં આસમાન સુધી ઉપર શું જાય છે? પાણીની બાષ્પ. શું? તો શું? તો ઉપર જઈને બરફના ઓલા બનીને પાછા હેઠા આવે તો ત્યાં પાણીની વરાળ ના થાય. વરાળ ગરમ હોય. પાણીની બાષ્પ એટલે જો શું થયું કે પાણી છે એ નદી ન્યા ક્યાંક હશે, બરફના આખા પહાડો છે પાણી ક્યાંક ઓગળતું હશે. હવે સનરાઈઝ થાય, સનરાઈઝ નો મતલબ સૂર્યોદય થાય. તો સૂર્યોદયના કિરણોમાં સૂર્યમાં શું હશે? ગરમી હશે. તો એ ગરમીની હિસાબે થોડું ઘણું પાણી હશે, એની શું થશે? સવારમાં વરાળ. તો એ વરાળ ગરમ હોય ઠંડી હોય? ગરમ. તો એ વરાળ ઉપર જાય કે હેઠી આવે? મેં એટલે તમને પેલા સ્ટાર્ટિંગમાં પૂછ્યું કયો સમય હશે, પછી આપણે નક્કી કરી નાખ્યું કયો સમય છે? સનરાઈઝ. તો એ વરાળ ત્યાં કેમ થતી છે? સવાલ તો એ નો થાય. સવારની ગરમીની હિસાબે, સૂર્યના કિરણોના હિસાબે. તો ધ વેપર્સ રાઈઝ, સૂર્યના કિરણોના હિસાબે વેપર્સ મતલબ વરાળ રાઈઝ ઉપર જાય છે ક્યાં સુધી? ટુ ધ મોર્નિંગ સ્કાય, સવારમાં આસમાન સુધી. અને શું કરે છે? તો કે ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ક્લેડ એટલે તમને ખબર છે ઢંકાયેલું, આચ્છાદિત, ઢંકાયેલું. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, પર્પલ કલરના, ગ્લોરી એટલે ભવ્યતા થાય. ગ્લોરી એટલે ભવ્યતા થાય. ભવ્યતા. હમણાં પહાડ જોયો તમને બ્લુ શેડમાં હતો, પર્પલ મતલબ સેજ આમ વાદળી ભૂરા જેવો, જાંબલી જેવો દેખાતો. તો એ બસ પહાડનો કલર અહીંયા શો કરવા માંગે છે ખાલી કે ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. એ આખો પહાડ છે ને એ ઢંકાયેલો છે પર્પલ ગ્લો, પર્પલ કલરની ભવ્યતાથી ઢંકાયેલો છે. તો એ ક્યાંય લખ્યું નથી સ્નો, બટ વી નો શું એ પર્પલ કલર એટલે એ શું હે? બરફ છે. બરફ છે ને? તો ધ વેપર્સ રાઈઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, જે બાષ્પ છે એ ઉપર જાય છે, આસમાન સુધી ઉપર જાય છે. અને સવારમાં શું હતું કે ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. એ જે પહાડ છે એ પર્પલ કલરના મતલબ બરફથી આચ્છાદિત છે. ક્યાંય લખ્યું છે નહીં. એમાં થીગડા ન હોય પહાડમાં. મતલબ આ પહાડ છે તો એમાં થીગડા ન હોય કે ભાઈ આ સાઈડ છે એ બરફ છે, અહીંયા આટલા ગોળમાં, પછી અહીંયા આટલા ચોરસમાં, પછી અહીંયા આટલા ત્રિકોણમાં. બાકી બધે જુઓ તો પહાડ આમ ખાલી એવું ન હોય.
એ આખો ક્લેડ મતલબ ક્લેડ હોય, આખો ઢંકાયેલો હોય. આપણે ચાદર ઓઢી હોય શિયાળામાં તો આપણે આખા ઢંકાયેલા હોય. ચાદર ગમે એવડી નાની ભૂલમાં હાથમાં આવી ગઈ, આપણે આખા ઢંકાયેલા હોય. એને આપણે નાના થઈ જાય આપણામાં. તમે જોવો કેવી કેવી શક્તિ. હવે આગળની 3 લાઈન શું કે નહીં, પેલા એકવાર આ 3 લાઈન મારી હારે ખાલી બોલજો, હે ને, એટલે મગજને આમ રિકોલ થાય. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય. સવાર સવારમાં આસમાન સુધી બાષ્પ જે પાણીની છે એ ઉપર જાય છે. અને એ પહાડનું વર્ણન કર્યું કે જે પહાડ પર્પલ ગ્લોરી મતલબ પર્પલ જાંબલી રંગના ઓલાથી આચ્છાદિત છે, કલરથી. પણ એ શું છે? બરફ છે, સ્નો છે, હિમ છે. હવે આગળ, while the love light glows. બરફ હોય ને એ ચમકે, હે ને, તેની ઉપર કઈક પ્રકાશ પડે તો ચમકે. હીરો મોંઘા મોંઘા જાજા કેરેટ વાળો હોય, બટ લાઇટ ને તમે એન્ટર જ ના થવા દો રૂમમાં, તો એ હીરો ને છે કે નથી ખ્યાલ ન હોય, બટ એક કિરણ ખાલી અડી ગયું તો આખા રૂમમાં મસ્ત થાય. સમજાય? તો એ તો લવ લાઇટ નો મતલબ શું છે? પ્રેમ દેખાડતી લાઈટ. તો પ્રેમ દેખાડતી લાઈટ મતલબ શું? એ જે પહાડ ઉપર બરફ આચ્છાદિત થયેલો છે એની ઉપર જયારે સન રેઝ પડે છે, સનરાઈઝ એટલે સૂર્યના કિરણો પડે છે, ત્યારે એ લવ લાઇટ ગ્લોઝ થાય, મતલબ ચમકે, જે ઝળહળે છે. ક્યારે જોયેલું? મતલબ આમ હજી હમણાં જ જોયું આપણે તાજુ. હાલો એકચ્યુઅલમાં ના જોયેલું હોય તો, કે સનરાઈઝ થતો આખો પહાડ ચમકતો હતો, અલગ અલગ કલર એમાં ચેન્જ આવતા હતા જેમ જેમ સમય. 5-5 મિનિટે પહાડનો કલર સેજ ચેન્જ થાય. સવારના 5:30 સૂર્યોદય હોય તો એક્ઝેક્ટ 5:30 પહેલાનો સમય જે છે ત્યારે કઈ એટલું બધું દેખાતું હોય નહીં, ઓલરેડી ઝાકળ ને બધું હોય, વરાળ ને બધું હોય. જેવા 5:30 વાગે સૂર્યોદય થાય તો એ ફર્સ્ટ રે આવે, પહાડનો કલર સેજ અલગ હશે. ધીમે ધીમે કલર સેજ અલગ થતો જશે. પછી એકદમ સનરાઈઝ થઈ જ ગયું હોય, સૂરજ આમ તડકે આમ ચોખ્ખા દેખાતા હોય, તે આખો કલર અલગ હશે. અને ત્યારે પાણી છે એમાં શું થતું હશે? ધીમે ધીમે ઓગળ. બીજા દિવસે પાછું એટલું રાત્રે તો ઠંડીમાં જામી જાય. સમજાય? સવાલ થાય, હજારો કરોડો વર્ષોથી પહાડી બરફના છે, બરફના જ કેમ છે? ઓગળીને કેમ બધું હેઠું નથી આવતું? પ્રકૃતિની રચના છે ને. while the love light glows, જ્યારે છે એ while નો મતલબ સમય દેખાડે. શું દેખાડે? while એટલે જ્યારે. while એટલે જ્યારે. the love light glows મતલબ એ પહાડ ઉપર જે બરફ છે એ બરફની જે લાઈટ છે એ ગ્લો કરે છે. શું કરે છે? ગ્લો કરે છે. કેમ? તો કે સૂરજ દાદા શું ફેંકે છે? સૂર્યના કિરણો. on the eternal snows. એ લવ લાઇટ ક્યારે ગ્લો કરે છે? તો કે ઓન ધ ઇટરનલ સ્નો. ઇટરનલ એટલે તમને ખબર છે? શાશ્વત. સ્નો એટલે તમને ખબર છે? બરફ. તો જે બરફ શાશ્વત છે, જે હજારો વર્ષોથી આમનો આમ છે, એની ઉપર જયારે સન રેઝ પડે, સૂર્યના કિરણો પડે, ત્યારે એ લવ લાઇટ શું થાય છે? ગ્લો થાય છે, ઝગમગે છે, ઝળહળે છે, ચમકે છે, પ્રકાશિત થાય. સમજાય? પણ કેની ઉપર પડે તો? ઓન ધ ઇટરનલ સ્નોઝ. એ શાશ્વત પહાડ અને એની ઉપર જે સ્નો છે, બરફ ઉપર પડે તો. સમજાય? હવે વિચાર કરો, આપણે ગિરનાર ગયા, જુનાગઢ, ત્યાં કઈ બરફ આપણે અહીંયા પડે? કઈ પડતું નથી. સૂર્યના કિરણો, સૂરજ તપી જાય, 45 ડિગ્રી કરી નાખે, ચમકે. લ્યો, નો ચમકે. ઘણા બધા માણસો ચમકે, પણ એ ચમકે. તાલ હોય તો ચમકે ને. હા, હું એમ કહું, બીજું કઈ નથી કહેતો. તો clad in a purple glory while the love light glows. એ લવ લાઇટ ગ્લો ક્યારે થશે? ઝળહળશે ક્યારે? તો કે એ સનલાઇટ છે એ જ્યારે ઓન ધ ઇટરનલ સ્નો, એ શાશ્વત બરફ કે જે હજારો વર્ષોથી બરફ આમનામ જ છે એ પહાડ ઉપર, એની ઉપર જ્યારે પડશે ને ઓન ધ ઇટરનલ સ્નો, ત્યારે લવ લાઇટ શું થશે? ગ્લો થશે. સ્ટાન્જા સમજાય આખું? સમજાય આખું સ્ટાન્જા? શું ગઈ? ચલો સ્ટાર્ટિંગ થી. The vapors rise to the morning skies clad in a purple glory while the love light glows. ક્યારે? on the eternal snows upon the summits hoary. summit એટલે પર્વતની ટોચ. પતા? summit એટલે પર્વતની. હોરી એટલે ખબર છે? પ્રાચીન. પ્રાચીન પર્વતોની ટોચ ઉપર રહેલો શાશ્વત બરફ, એની ઉપર જયારે સનરાઈઝ પડે ત્યારે લવ લાઇટ ગ્લો થાય. સમજો? પોએમ આમ આવે. જાદુ. કોઈ મિલ ગયા ધૂપ. જો અહીંયાથી નાખી અલગ કહાની હશે, એને વાર છે. પેલા અહીંયા અપોન ધ સમિટ્સ હોરી એટલે
એ જે પ્રાચીન પર્વતોની ટોચ, ખાલી પર્વત ગણી શકો, પર્વતોની ટોચ ગણવી કઈ જરૂરી નથી, પણ પહેલું કિરણ તો મતલબ આમ હાઈટમાં જે હશે એને જ લાગશે ને. અગાસીમાં જઈએ તો થોડાક જાજા તપીએ, ઘરમાં રહીએ થોડાક ઓછા, સ્વાભાવિક વાત છે ને ભાઈ, હાઈટ પ્રમાણે. હા, એ જે પર્વતોની ટોચ કે જે પ્રાચીન છે, પ્રાચીન પર્વતોની ટોચની અપોન એટલે શું થાય? ઉપર, માથે. એ પ્રાચીન પર્વતોની ટોચ ઉપર જે બરફ રહેલો છે કે જે શાશ્વત છે, એની ઉપર જ્યારે શું પડશે? સનલાઇટ, સન રેઝ, ત્યારે શું થશે? તો કે લવ લાઇટ છે એ ગ્લો થશે, ઝળહળશે, ચમકશે. હવે એક્ઝામમાં પોયમનું ગુજરાતી કરવાનું આપણને પૂછાય નહીં, તો આ બધું ભાષાંતર કરીને સમજીને જવાનું ક્યાં? તમને કહું, હા, એક સ્ટાન્જા આપે કે બે સ્ટાન્જા આપે, નીચે તમને 3 પ્રશ્ન આપે. એ પ્રશ્નના આન્સર કઈ ક્વેશ્ચન આન્સર જેમ યુનિટના ગોતતા હોય એમ શબ્દ મેચિંગ કરીને આમાં ઓકે પર્પલ ક્વેશ્ચન માં તો પર્પલ આમાં છે, લાઈન લખો. શું આ લાઈન લખશો? ક્લેડ ઇન પર્પલ ગ્લોરી. એ આન્સર છે, પણ એ આન્સર સાચો નહીં પડે, અડધો જ માર્ક્સ મળશે. સમજાય? તો ત્યારે એ સ્ટાન્જા જે આપેલો છે એ આપણને સમજાવવો જોઈએ, તો હું ક્વેશ્ચન સમજી શકીશ, તો હું આન્સર લખી શકીશ. તો ફરી વાર અહીંયા સુધીનું ગુજરાતી તમે મને કહેજો, પહેલા આપણે હારવાર ઇંગ્લિશ વાંચે. તમારે ઊંધેથી જ કહેવાનું, ચિત્તે જ કહેવાનું, જેમ કેવું એમ કહેવાનું, પણ હાલે છે તો ઊંધેથી તમે જો, અહીંયા ચિત્તું હાલો. ચલો સ્ટાર્ટ. The vapors rise to the morning skies, clad in a purple glory, while the love light glows on the eternal snows upon the summits hoary. બસ એટલું તમને કયો. ચલો, the vapors rise to the morning skies મતલબ શું? કમ્પ્લીટ કરવાનું. ઓકે, ચલો ભાઈ અહીંથી આગળ આપણે નેક્સ્ટ પછી આંકશું. આજે અહીંયા સુધી રાખીએ છીએ. તમારે હોમવર્કમાં કરવાનું શું છે હું તમને કહું. સ્પેલિંગ બેલિંગ કઈ નથી આપતો, પણ અહીંયાથી લઈને કમ્પ્લીટ થાય ને ત્યાં સુધી પોયમ ખાલી એકવાર આપણી મેજિક બુકમાં લખતા આવજો. એ બુકમાં લખવાનું જ શા માટે? તમે પોયમ લખશો ને ત્યારે નેક્સ્ટ આપણે જ્યારે આ સાઈડનો સ્ટાન્જા ભણતા હશું, આ હિમાલયસ ક્વીન વાળો સ્ટાન્જા ભણતા હશું, તો એ તમારા મગજમાં ઓલરેડી એકવાર છપાઈ ગયું છે કે તમે લખ્યું છે, શબ્દ તમને નવા લાગશે નહીં. બસ નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આજે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ. આપણે ફરીથી હમણાં લેક્ચર શરૂ કરીએ છીએ. સ્ટેટિસ્ટિક કરીશું, આંકડા શાસ્ત્ર. જોડાઈ જાજો 10 મિનિટ પછી. Painted, Painless Learning.